ગુજરાત એટી લાઈવમાં આપનું સ્વાગત છે। ખેડબ્રહ્મા શહેર ભાજપ દ્વારા પહેલગામ હત્યાકાંડના મૃતકોને કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ અપાઈ। ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 23/4/2025 ના રોજ છત્રપતિ શિવાજી ગાર્ડનથી મૌન રેલી દ્વારા કેન્ડલ માર્ચ નીકળી માણેક ચોક થઈ સરદાર ચોક આગળ રામધૂન બોલાવી હિંસા રાક્ષસી કૃત્યને વખોડી કાઢ્યું હતું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ કેન્ડલ માર્ચ પછી પણ 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું। ખેડબ્રહ્મા શહેર સંગઠનના પ્રમુખ બ્રિજેશ બારોટ, ખેડબ્રહ્મા તાલુકા સંગઠનના પ્રમુખ હિતેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર પ્રિયંકાબેન ખરાડી, નગરપાલિકાના ચીફ ઓફિસર સ્ટાફ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ, તમામ હોદ્દેદારો, મહામંત્રીઓ, નગરપાલિકાના સદસ્યો સહિત તમામ લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। કેન્ડલ માર્ચ પૂર્ણ થયા બાદ પહેલગામ હુમલાની કડક શબ્દ આતંકવાદીઓનું હિંસાત્મક રાક્ષસી કૃત્ય અંતરાત્માને હચમચાવી દે તેવું છે। આતંકીઓનું કૃત્ય દર્શાવે છે કે તેઓ કેવા પ્રકારની ક્રૂરતા અને અમાનવીયતા ઊભી કરે છે। ભારતના મુગુટ કાશ્મીરમાં પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લઈ રહેલા પ્રવાસીઓને હિંસાનો શિકાર બનાવાયા છે, જેની હાજર સૌએ કડક શબ્દોમાં વિરોધ કર્યો હતો।